આ કથા દેવતાઓને પણ દુર્લભ છે મહારાજ. આ કથા સ્વર્ગમાં દેવતાઓને પણ દુર્લભ છે. જે સમયે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા હતા, એ સમયે દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને પરીક્ષિત મહારાજ પાસે આવ્યા હતા. સર્પદંશથી 7 દિવસમાં પરીક્ષિતજીનું મૃત્યુ છે, એટલે સુખદેવજી મહારાજ છે એમને કથા સંભળાવી રહ્યા હતા. એટલે એ સમયે દેવતાઓ છે અમૃતનો કુંભ લઈ એમની પાસે આવ્યા અને આવ્યા અને કહ્યું કે મહારાજ, એક કામ કરો, આપ અમને કથા અમૃત આપો અને અમે અમૃત આપી દઈએ અને પરીક્ષિતને તમે અમર તત્વ પ્રાપ્ત કરી દો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે દેવતાઓ, તમે અમૃત તો છે ને ઝઘડી ભેગું કર્યું છે અને તમે કદાચ